ડભોઈ વડોદરા હાઈવે પર પલાસવાડા ફાટક પાસે અકસ્માતનો ગંભીર ભય. ડભોઈ પોલીસ એક્શનમાં માર્ગ અને મકાન વિભાગને આપી કડક ચેતવણી. ડભોઈમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈ વડોદરા રોડ પ્રવાસીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ છે. ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો અને વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ દરરોજ આ હાઈવેનો ઉપયોગ કરે છે. જો કે હાલમાં માર્ગ પર આવેલા પલાસવાડા રેલવે ફાટક પાસે વળાંક અને ડાયવર્ઝનના કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તથા પીએસઆઈ જેજી વાઘેલા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી માર્ગ અને મકાન વિભાગ ડભોઈને એક મહત્વનો લેખિત પત્ર પાઠવી તાકીદે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. ડભોઈ પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલની કામગીરી ચાલુ હોવાથી રોડની બંને તરફ સિમેન્ટના મોટા બ્લોક મૂકીને 2 લેન બનાવવામાં આવી છે. ડભોઈથી વડોદરા તરફ જતી લેન પર રોડ ડિવાઈડરનો કેટલોક ભાગ તોડીને ટ્રાફિકને જમણી તરફ વાળવામાં આવ્યો છે. સૌથી મોટું જોખમ ડાયવર્ઝન આવે છે તે પહેલાં જ રોડ પર એક ખતરનાક વળાંક આવે છે. આ વળાંકના કારણે વાહન ચાલકોને આગળ આવેલું ડાયવર્ઝન દૂરથી દેખાતું નથી. અપૂરતા સાઇનબોર્ડ ડાયવર્ઝનવાળી જગ્યા પર ખૂબ જ નાનું બોર્ડ લગાવેલું છે, જે ઘણું અંદરના ભાગે હોવાથી નજરે પડતું નથી. પરિણામે અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનો પોઝડપે સીધા અંકારી જાય છે અને છેલ્લી ઘડીએ સામે રોડ બંધ જોઈને અચાનક બ્રેક મારવી પડે છે. આવી ઘટનાઓ રોજબરોજ બને છે, જે પોલીસે પોતે નજરે જ હોય છે. પોલીસ તંત્ર દ્વારા અકસ્માતો નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ મૂકવામાં આવી છે. રેડિયમ પટ્ટી અને કલર. પલાસવાડા રેલવે ફાટક પર મૂકવામાં આવેલા સિમેન્ટના મોટા બ્લોક દૂરથી દેખાઈ આવે તે માટે તેમના પર તાત્કાલિક રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવે અથવા રેડિયમ કલર લગાવવામાં આવે. ડાયવર્ઝનથી બંને બાજુ 500 મીટર દૂરથી જ અકસ્માત વિસ્તાર આગળ ડાયવર્ઝન છે. વાહન ધીમે ચલાવો. આગળ પુલનું કામ ચાલુ છે તેવા મોટા કદના રેડિયમ સાઇન બોર્ડ લગાવવામાં આવે. બ્લિંકર લાઇટ. રાત્રિના સમયે વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાય તે માટે સમગ્ર ડાયવર્ઝન એરિયામાં બ્લિંકર લાઇટોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તેમજ સદર સ્થળ પર કામ રાખીને બેઠેલા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેઓને આરોપી બનાવવામાં આવશે, જેથી ગંભીરતાની નોંધ લેવી.